નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। વરેરિયા નજીક ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 48 પર આવેલા વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું એક ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું। ટેન્કર ખાબકતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં પાલેજ, નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે। તો NHAI દ્વારા ભૂખી ખાડીનું નાળું પહોળું કરવા વાહનચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે। ભરૂચ રિપોર્ટર માંગ મોહસિન કારા।